માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી, બાપા સીતારામ। તો આજે ભાઈ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે આવ્યા છીએ ભોળાનાથના દર્શન કરવા। તો બોર તળાવ ભોળાનાથનું મંદિર છે, તમને દર્શન કરાવું, બન્યા રહીજો કન્ટિન્યુ વ્લોગમાં। ત્યાં પગથિયા છે ભાઈ, આવી છે ભોળાનાથના દર્શન કરવા। મિત્રો, તો આપણે અત્યારે છીએ ભાવનગર વિસ્તારમાં બોર તળાવ વિસ્તારમાં આવેલું ભોળાનાથનું મંદિર, અને એ છે મંદિર મહાદેવ થાપનાથ મહાદેવનું મંદિર છે। અને આજે હું તમને બતાવું કે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનો મેળ, તો જો મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનો મેળ છે। અને આ છે સુંદર પણ તળાવનું નામ પણ આ વિસ્તાર બોર તળાવ વિસ્તાર કહેવાય છે, એના નામ ઉપરથી જ ત્યાં તળાવનું નામ પડેલું છે બોર તળાવ વિસ્તાર। જોવો એનો નજારો કેટલો મસ્ત છે। તો મિત્રો જોતા રહીજો, એક નંબર નજારો છે અહીંયા। બોર તળાવ વિસ્તારમાં સરસ મજાનું ગાર્ડન છે, બાળકો માટે બહુ સુંદર અહીંયા ગાર્ડન બનાવેલું છે। હાલો તમને ગાર્ડન બતાવું, ફુવારો દેખાડું। લોકેશન છે અને અત્યારે અમે વિડીયો બનાવવા માટે હું મારા ભાણિયાભાઈ છે અત્યારે મારા કેમેરામેન। અત્યારે જો ફુવારાનો નજારો તમને અત્યારે અભી મજા આયેગા ના ભીડો। તો આ મિત્રો અત્યારે આ છે નીચેનો નજારો, જોઈ જુઓ તમે। હવે આપણે જઈએ છીએ અત્યારે મંદિરે। આ છે દાદર ચડીને બહુ થોડુંક અંદર ચડવાનું છે, થોડાક દાદર છે। આવી જાઓ કેમેરામેન મારી હારે। નીચેનો નજારો હતો ભાઈ, તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો ભાઈ।
મિત્રો સ્ટીમરમાં જઈએ આપણે અત્યારે. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ મંદિરે અત્યારે તો આરતીના સમયમાં આરતીના સમયનો તો હજી બહુ વાર છે, બહુ થઈ જાય મોડું. તો હવે આપણે જઈએ ઘરે, કેમ કે વ્લોગ મોટો થઈ જાય. તો હવે જઈએ આપણે. ભાઈ અત્યારે હવે જઈએ છીએ ઘરે. કેવો લાગ્યો અમારો વિડીયો કહેજો. પાછા અમારી સાયકલ લઈને જઈએ છીએ. ભાઈ મારી સાયકલ દોરીને જાય છે. ભાણિયાભાઈ સાયકલ દોરવાની મજા આવે છે ને ભાઈ? બહુ મજા આવે. તો મિત્રો અત્યારે અમે બોરતળાવથી આવી ગયા છીએ ઘરે. હું મારો ભાણિયો સાયકલ દોરીને આવ્યા. તમને ખબર છે નહીં? કેમ કે એમાં પંચર પડી ગયું હતું. નકર તમે હું મારો ભાણિયો ડબલ સવારી કરી ન ગઈ. મિત્રો આપણે જમી લીધું છે અને અત્યારે વાગી ગયા છે 10. તો હવે આપણે લાઈવ થવાનો સમય થઈ ગયો છે. તો એટલા માટે આપણે આપણો વ્લોગ વિડીયો પૂરો કરીએ છીએ. અને અમારો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ को સબસ્ક્રાઇબ કરજો. ના મેં જે વસ્તુ બનાવી છે જે હું તમને આવતા રહેવાનું બતાડીશ. નગારે બતાડી દઉં છું તમને. અમારે બેને બનાવી છે એક ભગવાન માટે રાખડી બનાવી છે. કૃષ્ણ ભગવાન માટે રાખડી બનાવી છે. જોયો મિત્રો બધાય. અને અત્યારે એ એક રાખડી બનાવે છે. એ તમને નેક્સ્ટ બ્લોગમાં બતાવીશ. તો બધાને જય માતાજી, બાપા સીતારામ. સપોર્ટ કરજો ભાઈ. અને હા, ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરતા જજો પાછા.